વાવ થરાદના સરહદી વિસ્તાર થરાદ ખાતે આવેલી રબારી સમાજની હોસ્ટેલમાં આ વર્ષે ધૂળેટીના પર્વની એક પ્રેરણાદાયી અને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સામાન્ય રીતે ધૂળેટીમાં પાણીનો મોટા પાયે બગાડ થતો જોવા મળે છે, પરંતુ રબારી સમાજ સંસ્થાના પ્રમુખ ઠાકરસિંહભાઈ રબારી અને અગ્રણી રતનસિંહભાઈ દેસાઈની આગેવાની હેઠળ આ વર્ષે કંઈક અલગ જ પહેલ કરવામાં આવી હતી। હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે માત્ર સૂકા કલર અને ગુલાલથી ધૂળેટી રમીને પાણી બચાવવાનો અને પર્યાવરણના સંરક્ષણનો મજબૂત સંદેશો પાઠવવામાં આવ્યો હતો। હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ પુસ્તકનો ભાર હળવો કરી આ રંગોત્સવમાં ભાગ લીધો હતો। સંસ્થાના આગેવાનોએ વિદ્યાર્થીઓ સાથે હળીમળીને તહેવાર મનાવતા હોસ્ટેલમાં પરિવાર જેવું વાતાવરણ સર્જાયું હતું। આ ઉજવણી દ્વારા એકતા અને ભાઈચારાની ભાવના પ્રબળ બની હતી। દીકરાઓ અને દીકરીઓ રહેશે એ સતત વાંચન અને મહેનત કરી રહ્યા છે। તમામ છોકરાઓ રનિંગ મેદાન પાસ કર્યું છે, ત્યારે વિચાર આવ્યો બધાને કે કેટલાય સમયથી સતત જ્યારે મહેનત કરતા હોય અને આપણા સામાજિક જે પ્રસંગો છે એની ઉજવણી કરી અને જે લોડ હોય છોકરાઓને ભણવાનો, એક દિવસ પૂરતી એમને રજા રાખીને ધૂળેટીના પર્વ એ હોળી પછી ધૂળેટી એટલે જ્યારે કાળા દિવસો હોય એના પછી ધૂળેટી આવે તો અબીલ ગુલાલ ઉડે, જેમ કાળી 14 ને એના પછી દિવાળી આવે, સારા દિવસો આવે, એમાં દીકરાઓના સારા દિવસો આવે, બધા નોકરીમાં લાગે, દરેકની ઈચ્છા છે આજનો દિવસ એ ધૂળેટીના રંગોથી રંગાઈ। અને આપ સૌ આ પત્રકારોનો પણ આભાર કે આપ આ વિઝ્યુઅલ લેવા આવ્યા છો એ બદલ, અને દીકરાઓને હર્ષ ને ઉજાસથી જે ખેલદિલીથી એકબીજાની મિત્રતાથી ભાવનાથી ખેલ્યા છે। અમારા આગેવાન રતનસિંહભાઈ મફાબીન બધા આવ્યા, એમનો પણ હૃદયથી આભાર અને આ પત્રકારોનો આભાર કે આવા પર્વ એ સામાજિક પ્રસંગો છે એને ઉજવવા જોઈએ। દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિના કારણે આપણા સામાજિક પ્રસંગો, ધાર્મિક ઉત્સવોને લોકો ભૂલી રહ્યા છે, ત્યારે પ્રસંગો ભૂલી ના જાય અને બાળકોમાં નવો ઉત્સાહ આવે એના માટેનો આ કાર્યક્રમ ધૂળેટીનો રાખ્યો હતો। સમાજની સંકુલની અંદર જ્યાં નાના ફૂલકા બાળકો બધા ભેગા થયા છે, વસંત ઋતુ આવે અને જૂના ફૂલ પડી જાય અને નવા કોપડા ખીલે અને નવા ફૂલ ખીલે, એમ અમારો આ બાળ યુવાન બધા છોકરાઓ નવા ફૂલની જેમ ખીલી રહ્યા છે। એમના આત્માને આનંદ મળે, એનો ઉત્સાહ વધે, એટલે અમને બોલાવી અને સૂકા કલરથી ધૂળેટીની ઉજવણી કરી અને રંગથી રંગાઈ અને બે ઘડી બધાએ આનંદ માણ્યો। એમને બહુ આનંદ મળ્યો, અમને બહુ આનંદ મળ્યો। અમારા કરતા બધા પુણ્ય કે આવા ઉછરતા નાના નિર્દોષ બાળકોના હાથે આજે અમારા ઉપર આવા સૂકા 2, 4, 5 રંગી કલર અમારા ઉપર આવ્યા અને અમારું જીવન સફળ બનાવ્યું। આવા નિર્દોષ બાળકો એ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે અને હોળી ધૂળેટી એ પણ પરમાત્માનો દિવસ છે। અને આવી કાયમીના માટે આ સ્કૂલની અંદર છોકરાઓથી ભરપૂર રહે, આવા રંગ કાયમી ઉડાડે અને ઉત્સવ ઉજવે, આનંદ માણે અને રબારી સમાજનું ભવિષ્ય કાયમી આગળ લઈ જાય, ભગવાન અમને સુખી રાખે અને પ્રગતિ કરે, શિક્ષણમાં આગળ વધે, સમાજને સન્બુદ્ધિ આપે, સન્માર્ગે દોરે અને સારા વિચારો પેદા કરે। સંસ્કૃતિ ભૂલાય નહીં, જૂની સંસ્કૃતિ એ જ પરમાત્માનું જીવન છે, એટલે સારી પ્રગતિ કરે। જય હિન્દ, જય ભારત।